महाराज, हे नारायण भगवान, हे पूर्ण पुरुषोत्तम स्वामीनारायण भगवान, क्षमा करो प्रभु। मारी जेवा मंद बुद्धिना मानवीनी આવી આકરી કસોટી ન કરો પ્રભુ। મને ક્ષમા કરો, ક્ષમા કરો। વહાલા સંતો અને સત્સંગી ભક્તો, આજે મારા માટે ધન ઘડી અને ધન ભાગીનો દિવસ છે। આજે મેં મારી નરી આંખે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનું પૂર્ણ પુરુષોત્તમ રૂપ મેં મારી નજરો નજર નિહાળ્યા છે। આજે ભગવાનને અનેક સ્વરૂપમાં અને અનેક સ્વરૂપના એક સ્વરૂપમાં મેં મારી નરી આંખે નિહાળ્યા છે। આજે મેં જાણ્યું કે 24 અવતાર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના જ છે। એ સ્વામિનારાયણ ભગવાનના એક સ્વરૂપમાંથી અનેક સ્વરૂપ મેં જોયા અને અનેક સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનના શરીરમાં બિરાજમાન થતા જોયા। આજનો દિવસ ખૂબ જ રળિયામણો છે અને બહુ જ ભવ્ય છે। સંતો, મારો વિશ્વાસ કરજો, હું સાચું કહું છું। સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ સમર્થ ભગવાન નથી। સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ દિવ્ય પુરુષ નથી। આ ધરતી ઉપર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર માત્ર દયા કરવા અને આપણને તારવા માટે જન્મ ધારણ કર્યો છે। આ મારો વિશ્વાસ કરજો। શીતળદાસજી, તમે ભગવાનના દર્શન કર્યા એ વાત અમે માની લઈએ છીએ, પરંતુ આપ જાણો છો કે આ સભામાં અમે બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો છીએ ને અમારે મન તો રામાનંદ સ્વામી જ અમારા ભગવાન છે। હા હા, સ્વામીની વાત સાચી છે। અમે આમાં કોઈ એકના કહેવાથી બીજાને ભગવાન કેવી રીતે સ્વીકારીએ? તમારી આ વાતનું પ્રમાણ શું? હા, આ કોઈ પાખંડ તો નથી ને? આ રામાનંદ સ્વામીના શિષ્યોને છેતરવાનું કોઈ ષડયંત્ર તો નથી ને? એક ઉપાય છે। આ સભા રામાનંદ સ્વામીના શિષ્યોની છે અને જો સહજાનંદ સ્વામી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હોય તો અમને બધાને એકી સાથે સમાધિમાં લઈ જાય અને અમારા મનનો સંશય દૂર કરે। ભાઈઓ, હું એક સંન્યાસી છું। ખોટું બોલવાના મહાપાતકને હું બરાબર જાણું છું। માટે મારી વિનંતીને માન આપી સ્વયં પ્રભુની કસોટી ન કરો, એની પરીક્ષા ન લેવાય। ભગવાન સ્વામિનારાયણ ભગવાન, આ લોકોને મારા કથનમાં વિશ્વાસ નથી પ્રભુ। મહારાજ, હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, મારી લાજ રાખો। હું એક સંન્યાસી છું। મારા સંન્યાસ ધર્મને બરાબર નિભાવું છું, પણ આ લોકો મને ભર સભામાં ખોટો પાડે છે પ્રભુ। તો આપ એમની ઉપર કૃપા કરી એમને આ પાતકમાંથી ઉગારી લો પ્રભુ। એમના સંશયને દૂર કરો ભગવાન, એમના સંશયને દૂર કરો। તથાસ્તુ। તમે સ્વસ્થ થાઓ શીતળદાસજી। જય હો પ્રભુ, જય હો। તમે નિશ્ચિત રહો શીતળદાસજી, આ સભામાં તમને કોઈ જુઠ્ઠા કે દંભી નહીં કહી શકે, કારણ કે તમે અમારા શરણમાં આવ્યા છો અને અશરણને શરણ આપવું એ અમારો પ્રથમ ધર્મ છે। તમે તો સત્પથે ચાલનારા અને એને વળગી રહેનારા છો, એ અમે જાણીએ છીએ। જો બધાએ સમાધિ દર્શન કરવા હોય તો અમારી એક વાત સ્વીકારવી પડશે। પરિવાર બોલો, અમારી વાત મંજૂર છે? વાલા ભક્તો, તમારા મનમાં ઉઠેલા આ સંશયને હું દૂર કરીશ। ફરેણીની આ ઐતિહાસિક દિવસની પ્રથમ ઐતિહાસિક ધર્મસભામાં હાજર રહેલા ભક્તો, સાંભળી લો। આજના આ ભવ્ય અને મહાન દિવસના તમે સાક્ષી છો, એટલા માટે તમે ભાગ્યવાન છો। મને પૂર્ણ પુરુષોત્તમ માનનારા મારા ભક્તો, આજ ફરેણી ધામથી હું આખા સમાજને જાણ કરું છું કે આપણો આ ઉદ્ધવ સંપ્રદાય હવે પછી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જગતમાં ઓળખાશે અને વિસ્તરશે। આજથી અમારું નામ સ્વામિનારાયણ ભગવાન છે। આજ ફરેણી ધામથી હું આપણા પૂરા સંપ્રદાયને સ્વામિનારાયણનો મહામંત્ર આપું છું। સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ।
સ્વામિનારાયણ! બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘણી ખમ્મા ધર્મગુણ મુગટમણી ધર્મ વર્તન ગૌ બ્રાહ્મણ પ્રતિભાન ભાગવતલ સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમ્મા સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરતા ઉર્ધ્વ બાહુ સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમ્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહારાજ, મને આપનો આશ્રિત શિષ્ય બનાવો. હવે મારે જીવનભર આપની સેવા અને ભક્તિ કરવી છે પ્રભુ. હું આપની સેવા અને ભક્તિ અન્ય જીવો પાસે પણ કરાવીશ. જેવી તમારી મરજી. મુક્તાનંદજી, શીતળદાસજીને દીક્ષાની તૈયારી કરો. પંચાદિક કર્મની વિધિ કરો. એમે આજનો દિવસ આ ફરેણી ધામ માટે અત્યંત અદકેરો છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત, મહામંત્રની શરૂઆત તેમજ ભાગવતી દીક્ષાના પ્રારંભનો દિવસ આ ફરેણી ધામમાં જ થયો. આ ભાગવતી દીક્ષા એ આવનારા સમયમાં અનેક જીવોના ઉદ્ધાર માટેના માધ્યમનો પહેલો લાવો છે, જે આ ફરણી ધામના ફાળે જાય છે. મુક્તાનંદજી, શીતળદાસજીને ભગવા વસ્ત્રો આપો. જેવી આજ્ઞા પ્રભુ. મહારાજની જય હો. પધારો શીતળદાસજી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાલા ભક્તો, આપ સર્વે અમારા જ છો. તેમ છતાં મનમાં ઉઠેલા સંશયને દૂર કરવા માંગતા હો તો આંખો બંધ કરો, અમારી આજ્ઞામાં રહો. મનને શંકા રહિત કરી અશ્રદ્ધાના ભાવને ભગાડી દો. બધા એકી સાથે સ્વામિનારાયણ મંત્રની ધૂન બોલાવો. સ્વામિનારાયણ 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 જાગો હરિભક્તો, જાગો. જાગો માધવાનંદ, યોગાનંદ, જાગો. હે નારાયણ સ્વામી, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અમને માફ કરજો. હવે અમે ક્યારેય સંશય નહીં કરીએ. હે મહારાજ, અમે અલ્પ બુદ્ધિ વાળાઓએ બબ્બે ભૂલ કરી. એક તો રામાનંદ સ્વામીએ આપેલી આજ્ઞા ઉથાપી અને બીજું સ્વયં નારાયણને ન પારખી શક્યા. આપના સ્વરૂપની સ્વયં શંકા કરી પ્રભુ. સંતો, ભક્તો,
પસ્તાવા રૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતરે છે, જે પાપને ભૂલને ધોઈ નાખે છે, પવિત્ર બનાવે છે. માટે ભક્તો, મનમાંથી વિષાદ ભાવ, લજ્જા ભાવને છોડી દો અને માત્ર અમારા જ નામમાં ડૂબી જાઓ. અમારા સ્વામિનારાયણના સ્વરૂપમાં ઓગળી જાઓ. આજથી તમે સર્વે અમારા છો. તમારી જવાબદારી આજથી અમારી છે. માટે તમે બધા ચિંતા રહિત બની જાઓ. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની આજથી તમારું નામ વ્યાપકાનંદજી છે. લ્યો, આજથી આ માળા ફેરવો. શીતળદાસજી, આજથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે વ્યાપકાનંદજી તરીકે ઓળખાશો. કારણ કે તમે પહેલા સંત છો જેને સંપ્રદાયના પહેલા દિવસે દીક્ષા મળી છે અને સાથે સાથે અક્ષર દર્શનનો પણ લાભ મળ્યો છે. આ પૂર્વે છપૈયામાં માતા પિતાએ અમારું નામ ઘનશ્યામ રાખેલું. માર્કેન્ડ ઋષિએ હરિ, કૃષ્ણ અને હરિકૃષ્ણ એમ 3 નામ રાખેલા. અને લોજ મુકામે મુક્તાનંદ સ્વામીએ અમને સરજુદાસ એવું નામ આપ્યું. ગુરુવર્ય રામાનંદ સ્વામીએ પીપલાણામાં અમને મહાદીક્ષા આપી ત્યારે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ 2 નામ આપેલા. પરંતુ અમારું સર્વોપરી નામ સ્વામિનારાયણ છે, જે વેદોમાં લખ્યું છે પરંતુ કોઈ જાણતું નથી. તેથી આજે અમે પ્રગટ કરીએ છીએ. આજ પછી સૌ કોઈ ભક્તો મળો ત્યારે જય સ્વામિનારાયણ કહેજો. એ અમારી સૌ પ્રથમ આજ્ઞા છે. એનું પાલન કરજો અને સ્વામિનારાયણના મંત્રનો જાપ કરતા રહેજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આપણા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ વેદોમાંથી નીકળે છે અને વેદોમાં સર્વ જીવો માટે પુણ્યદાન, સદાવ્રત અને અન્નદાનને મહત્વ આપવામાં આવ્યું છે. હવે સમજાય છે પ્રભુ કે પૂજ્ય ઉદ્ધવ અવતાર જગતગુરુ રામાનંદ સ્વામી સર્વે જીવોના કલ્યાણ અર્થે સારાએ સૌરાઠમાં સદાવ્રત ચાલુ કરાવ્યું. હા વ્યાપકાનંદજી, ગુરુજી અન્નદાનની સાથે સમાજને સંસ્કારદાન આપીને સર્વ જીવોનું કલ્યાણ કરવા માંગતા હતા. અને એ સંકલ્પ સિદ્ધ કરવા એ સંતો અને ગૃહસ્થની સાથે રહી આ કાર્યની શરૂઆત કરી. ને એનો પ્રથમ સાથ ઝીલનાર આ બેઠા વેલાભાઈ. એ શરૂઆત એમના જ ઘરેથી કરી અને આખા સમાજને આ માર્ગે બેઠો કર્યો. તેથી જ આપણો સંપ્રદાય સદાકાળ સમરતો રહેશે. ગુરુજીને, આ ફરેણી ગામને અને વેલાભાઈ સોનીને, આ 3 નામ હંમેશા ભક્તોની જીભ પર આવ્યા કરશે. મહારાજ, એ બધી આપની કૃપા છે. આ ધરતી પર આવેલા સત્પુરુષો જે પામે છે તે સ્પષ્ટ પામી શકે છે, કારણ કે તેમનું અંતઃકરણ માખણ જેવું કોમળ હોય છે, જે બીજાના દુઃખ, કષ્ટ જરીકે સહન કરી શકતા નથી. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. ભગત નરસિંહ કહી ગયા છે. ભગતની વાત બિલકુલ સાચી છે. આવા સુકોમળ સંતો
જેમ અગ્નિને કારણે ઘી ઓગળી જાય તેમ બીજાના દુઃખે દુઃખી થઈ તેનું નિવારણ કરવા લાગી જાય છે ને ગુરુજી તો સરસવના ફૂલ અને કમળથી પણ વધુ કોમળ હતા. માટે જ એમણે આ ફરેણીને કર્મભૂમિ બનાવી, કેમ કે આ તપસ્વીઓની ધરા છે. કેમ મુક્તાનંદજી, તમે તો ગુરુજીની સાથે વર્ષોથી વિચારતા રહ્યા છો. જી મહારાજ, ગુરુજી મોટા ભાગે દેશ પરદેશમાં સત્સંગ માટે વિચરણ કરતા હતા. ત્યારે 18 વરણના તેમના આશ્રિતો તેમની પાસે પોતાના દુઃખ રજૂ કરતા. ગુરુજી આ દુઃખને જાણતા, એટલે એમણે વિચાર્યું કે મારા શરીરનો હવે કોઈ ભરોસો નથી, એટલે મારા આશ્રિતોના કષ્ટને હરવા અહીં ફરેણીમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ને આવેલા ભાઈએ એ આજ્ઞા વિના વિલંબે ઉપાડી લીધી. બરાબર છે, અને અમને બરાબર સ્મૃતિમાં છે. અમે એ વખતે ફરેણીમાં સાવ નવા હતા, અને છતાંય બધી જ પ્રવૃત્તિમાં ગુરુદેવે સાથે રાખ્યા. જ્યાં સદાવ્રતો ચાલે છે ત્યાં પોતાની દેખરેખ હેઠળ કષ્ટભંજન હનુમાન મહારાજની મૂર્તિ તૈયાર કરાવી. મને બરાબર સ્મૃતિમાં છે, ચૈત્ર સુધી પૂનમના દિવસે કષ્ટભંજન હનુમાન મહારાજની પહેલી આરતી એમને ઉતારી. કેમ વેલાભાઈ, બરાબર છે ને? હા મહારાજ, આવો ભવ્ય અવસર કેમ ભૂલાય. હા, બધાની અસીમ કૃપા છે અમારા પરિવાર ઉપર. એ વખતે ગુરુજીના મુખે વાણી સાંભળી હતી કે જે કોઈ આ કષ્ટભંજન દેવના દર્શન કરશે એના બધા જ કષ્ટો નાશ પામશે. અરે એ સર્વ રીતે સુખી થશે. અમે પણ એમ જ કહીએ છીએ. કષ્ટભંજન દેવની સેવા કરનાર ભક્ત અનેક ગણા ફળ પામશે. દેશકાળમાં અહીં અનેક ભક્તો પદયાત્રા કરતા કરતા આવશે. ફરેણીનો મહિમા વિશ્વભરમાં વખણાશે, અને આવનાર ભક્તોને અનેક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. ભક્તો, હૃદય મધ્યે બરાબર નોંધી લો. આ ભક્તોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વિદ્યા પામશે, સુખાર્થી સુખ મેળવશે, ધનાર્થી ધન પામશે, અને પુત્રાર્થી પુત્ર પામશે. આવા રૂડા ફળના અધિકારી બનશે. અમને આ જગ્યા માટે વિશેષ લગાવ અને પ્રીતિ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવા ટાઈમ તો બધું હેલા જ કરતું આપણા ગામમાં શું કરીએ બધું એ આમનું હિંમત રાખવાની. જય સિયારામ ભગત, રામ રામ. જય સ્વામિનારાયણ. પધારો સ્વામીજી, પધારો. હું પોપટ ભગત, રામાનંદ સ્વામીનો સેવક. બાપુની સેવા કરીને ખૂબ લાવો લીધો. હવે બાપુ વિના ઓરવતું નથી. પોપટ ભગત, અમને બાપુની ગેરહાજરીની ઉણપ છે. श्रद्धानंद जी, सबसे बड़ा बलवान है समय. આ સંસારમાં સમયનું પાસું હંમેશા બળવાન હોય છે ભગત. અરે બાપુ, આવી ઊંડી વાતું અમને ન સમજાય. બસ આજ્ઞા કરો. કહું છું બાપુ, થોડી વાર બેહો, પોરો ખાઓ. પોપટ ભગત, સાધુ અને સંતો તો ચલતા ભલા. અમારાથી તમારી જેમ આમ ચોરે અને દુકાનના ઓટલે બેસી ગામ ગપાટા ન મરાય. અમે તો સાધુ, અમે આચાર અને નિયમોના વચનોથી બંધાયેલા છીએ. સ્વામી, આ નવી નવી માળા પહેરીને અને નવું નવું તિલક લગાવ્યું ને એટલે આચાર ને નિયમ. બાકી શ્રદ્ધાનંદ સ્વામી, તમે તો જાણો છો કે ફરેણીવાળાના કોઈ પણ સવાલનો જવાબ રામાનંદ સ્વામી 2 ધડક આપતા હતા ને. સાચી વાત કરી ભગત, એ તો મોટા સંત પુરુષ હતા. અરે વ્યાપકાનંદજી, જેની ગોતને તમે હાલતા હાલતા ઠેઠ ફરેણી આવ્યા ને, એ રામાનંદ સ્વામીની તોલે કોઈ ન આવે. પોપટ ભગત, ગુરુ અને ભગવાન વચ્ચે તફાવત તો રહેવાનો જ ને. આપણા તો કેવા સારા નસીબ
કે ફરેણી ગામને રામાનંદ સ્વામી જેવા ગુરુ અને સ્વામિનારાયણ જેવા સ્વયં ભગવાન મળ્યા. કેમ ખરું ને? એ તો વાત સાચી, પણ આ નવા નવા છોકરા સ્વામી થયા ને પાછા એના નવા નવા નિયમ. મારું આ અચરજ લાગે છે. આ તમે શ્રદ્ધાનંદ સ્વામી, મુક્તાનંદજી, આ હંધા ઈ છોકરાની ઉંમર કરતા બમણા છો, તો એને મારે ભગવાન માનવાના? પોપટ ભગત, ગુરુ અને શિષ્ય વચ્ચે ક્યારેય પણ ઉંમરનો સવાલ આવતો જ નથી. સવાલ આવે છે માત્ર જ્ઞાન પ્રાગટ્યનો, નવા અવતરણનો. અને સ્વયં રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની વાટ જોતા હતા. ગમે તે કયો સ્વામીજી, હું ગામડાનો માણસ, આ ફરણીનો નાનકડો પટેલિયો એટલું જાણું કે આ 20-21 વર્ષનો છોકરો એને ભગવાનનું સ્થાન માન મારા માયનામાં નથી આવતો. પોપટ ભગત, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આખા સંપ્રદાયે એને સ્વીકારી જ લીધા છે. હવે વાત રહી વ્યક્તિગત માનવાની, તો ભગત, આ તો અવતારી પુરુષ છે, પૂર્ણ પુરુષોત્તમ. એની માયા અને એની લીલા તો એ જ જાણે. આપણે નહીં સ્વીકારીએ તો ગુમાવાનું આપણે જ છે, એને નહીં. અને હરી ઈચ્છા તો બળવાન છે, એની ઈચ્છા વગર આ પાંદડું ન હરી શકે ભગત. એ વાત તમે સાચી કરી હો. હરી કી ઈચ્છા હરી જાને ઓર ન જાને કોઈ. એટલું સાચું કે આપણને આ જન્મારે જીવતા જીવ શ્રી હરિ મળ્યા. લ્યો સ્વામીજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો. શ્રદ્ધાનંદજી, શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, પણ સ્વામીજી, પેલા પોપટ ભગતની વાતમાં તથ્ય હોય એવું મને લાગ્યા કરે છે. મારા મનમાં મહામંત્ર પ્રાગટ્ય વખતની સભાથી પ્રશ્ન ઘોળાયા કરે છે કે આવડો મોટો આપણો સંપ્રદાય ને એક 20 વર્ષના છોકરડાએ એકી ઝાટકે ઘડીના 6ઠ્ઠા ભાગમાં માર્ગ બદલી નાખ્યો કે હવેથી ઉદ્ધવ સંપ્રદાય શ્રી સ્વામિનારાયણના નામે ઓળખાશે. મને આમાં દીર્ઘ દ્રષ્ટિ નથી લાગતી સ્વામી. શ્રદ્ધાનંદજી, તમે ક્યાં અમારી જેટલી વય ધરાવો છો? પાછા આ એક જ ગુરુના સ્થાનકમાં દીક્ષાએ લીધી અને આયે જ ઠેરી ગયા છો. હા, એ વાત સાચી. પણ સ્વામીજી, મેં તો કિશોર અવસ્થામાં જ સંન્યાસ લીધો હતો. ભારત ભ્રમણ કરતા કરતા પગના તળિયાએ ઘસાઈ ગયા. 24 વર્ષ સુધી બધે ફાંફા માર્યા, પણ ક્યાંય ભગવાને ન મળ્યા અને ક્યાંય ભગવાનનો પડછાયો ન મળ્યો. ગુરુના નામે કેટલી જગ્યાએ મસ્તક નમાયું, પણ ક્યાંય મારા આત્માને સંતોષ ના મળ્યો. આટલા વર્ષો પછી માંડ હરી હાથમાં આવ્યા છે. હવે શ્રદ્ધાની દોરી ના મુકાય બાપ. હવે જો એ શ્રદ્ધાની દોરી મૂકું તો મારા જન્મો જન્મની બાજી બગડી જાય. સાચું કહું? શું? શ્રદ્ધાનંદ, તમે સાચે જ પૂર્વજન્મના સત્કર્મો લઈ અને જન્મ ધારણ કર્યો છે. આટલી નાની વયમાં એક જ સ્થાને 2 સમર્થ વિભૂતિએ તમારો હાથ ચાલ્યો છે. માટે મહેરબાની કરી આ હિરલો હાથ લાગ્યો છે એને હૈયામાં સંગરી લ્યો અને મનના સંશયને બાળી નાખો. નકારાત્મક ભાવ તમને સુખ નહીં આપે, તમારી સાધનામાં નડતર થશે. જી વ્યાપકાનંદજી. શ્રદ્ધાનંદજી, આવો તમને વિગતે સમજાવું. બેસો શ્રદ્ધાનંદજી. હા. આપણા મનના ખોટા વિચારોને રોકો. જેમ સોયમાં દોરો પરોવાય એમ શુદ્ધ મનથી શ્રીજીના વિચારોને હૃદયમાં ઉતારવા, એમના આદેશોને માથે ચડાવવા. શ્રદ્ધાનંદ નામ છે ને, તો શ્રદ્ધાને હૈયામાં વસાવો અને પછી જુઓ, તમારા રોમે રોમમાં શ્રી હરિના નાદનું ગુંજન થશે અને તમને અપાર સુખ મળશે. ક્ષમા કરો સ્વામીજી, ક્ષમા કરો. મેં મૂર્ખાએ એક સાથે 2 ભૂલ કરી. પૂર્ણ પુરુષોત્તમ પારસ મણીને તો ન પારખ્યા, પણ મારી સાથે ડગ ભરનાર પરમ ભક્તને પણ ન ઓળખી શક્યો. ક્ષમા કરો. શ્રદ્ધાનંદજી, એમાં તમારો વાંક નથી. એ નટખટ છે, દરેક જન્મે અવનવા પારખા કરે છે. અને આજે તો તમારી સાથે મારીએ પરીક્ષા લઈ લીધી. પણ જવા દો ને વ્યર્થ વાતોને.
આપણે નામ સ્મરણ કરવાને બદલે બીજી વાતે ચડી ગયા. ચાલો ધીરે ધીરે મહામંત્રનું ગાન કરી અને ખોટા વિચારોને ભગાવી દઈએ. જય સ્વામિનારાયણ. આંખો બંધ કરી મનમાં ધીરજ ધારણ કરી અને મનને કહો, સ્વામિનારાયણ ભગવાન જ સર્વોત્તમ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન જ સર્વોત્તમ ભગવાન છે. હવે યાદ કરો શ્રદ્ધાનંદજી, સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કરી જ્યારે એ સમસ્ત સભાને મહામંત્રનું મહાત્મય બોલ્યા હતા એને યાદ કરો. તમને દેખાય છે સભા? હા હા, મને સ્પષ્ટ દેખાય છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણે તેનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાશી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવ સિંધુ પાર. છ ઋતુમાં દિવસે નિશાએ, સર્વ ક્રિયામાં સમરો સદાએ. પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્ય સમરવું સ્નેહે. જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત. તો સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુખથી કહેતા. શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર. પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું. શ્રદ્ધાનંદજી,
આવો મહાપ્રતાપી મહિમા આ મહામંત્રનો છે. બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ચાલો. બોલો ભગવાન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાન તમારું ભલું કરે વેલાભાઈ. સોની સમાજમાં તમારો ડંકો વાગે. ડંકો તો એક જ નામનો વાગે છે ભાઈ, અને ઈ છે ભગવાન સ્વામિનારાયણ. અમે, તમે, આપણે બધા એનું જ આપેલું ખાઈએ છીએ. ભલે ભાઈ, ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાનું. જ્યારથી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને મહામંત્ર આપ્યો, જય શ્રી સ્વામિનારાયણ, આ મંત્ર બોલવાનો ભાઈ ભારે ચમત્કારી અને ગુણવાન છે આ મંત્ર. ભલું થાય સ્વામિનારાયણ ભગવાનનું. આપણા જેવાનોય કોઈ આ જગતમાં ભગવાન છે ને આપણી સામું કોઈ જુએ છે, એ વાતની આજે ખબર પડી. ભલે ભાઈ, હવે તો બસ અમે હરતા ફરતા નામ લેશું ભગવાનનું. જય સ્વામિનારાયણ. હાવ હાચું હમજા. બોલો ભગવાન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેલાભાઈ, ભગવાનનું નામ કઈએ લેવાનું? અરે ભાઈ, ભગવાન તો 24 કલાક જાગતા હોય છે. હરે સ્વામિનારાયણ મહામંત્ર તો ગમે ત્યારે બોલી શકાય. અન્નનો કોડિયો લેતા કે સ્નાન કરતા ગમે ત્યારે મહામંત્રનું રટણ કરી શકાય. આ દુનિયામાં સ્વામિનારાયણ મહામંત્ર જેટલો ઉત્તમ બીજો કોઈ મંત્ર નથી. અને સ્વામિનારાયણ ભગવાનનું નામ જો રટ્યા કરીએ ને તો બેડો પાર થઈ જાય ભાઈ. જય સ્વામિનારાયણ. બાપુ બાપુ જલ્દી ચાલો બાપુ, ઘોડિયામાં નાનો ભાઈ તોફાને ચડ્યો છે. કેમે કરીને છાનો નથી રહેતો? અરે દીકરા, એમાં આટલું બધું ગભરાઈ જવાય? હે, નાનો ભઈલો કજિયા ના કરે. એને પેટમાં ચૂક આવતી હોય કે ભૂખો થયો હોય તો જ ઈ રડે. એક કામ કર, તું છે ને આ બધાયને પીરસી દે. હું અંદર રૂમમાં ડોકું કરીને આવું હો. જી બાપુજી. ઓહો દીકરા, આટલું બધું રડાતું હશે કાંઈ? હે, સુઈ જા, સુઈ જા. જો હમણાં તારી બા આવતી હશે હો, જો છાનો રહી જા. ઓહો, હા ભૂખ લાગી છે, છાનો રહી જા બેટા. જો છાનો રહી જા. જો દીકરા, આટલું બધું ન રડાય, શાંત થઈ જા બેટા. ઓહો નાય. જો આટલું બધું રોવાય. જો હમણાં તારી બા આવશે. આટલું બધું બચાવ. હે સ્વામિનારાયણ ભગવાન, મદદ. હે ભગવાન, મદદ. હે સ્વામિનારાયણ ભગવાન, મદદ. હે દીનાનાથ, આવી આકરી કસોટી શું છે આ બધું? હાવડું અમતું બાળક, હાવો બારે તમાચો, મારું જળબું દુખે છે, મને પીડા થાય છે. હે સ્વામિનારાયણ ભગવાન, મારી રક્ષા કરો. ડરો નહીં વેલાભાઈ, શાંત થઈ જાઓ. તમે સોની છો ને? તમારી ભક્તિ પણ સોના જેવી શુદ્ધ છે. આજ દિવસ સુધી તમે ભક્તિ બળે ગુરુવરે રામાનંદ સ્વામીને પ્રસન્ન કરે, ઘરમાં સદા વ્રત ખોલ્યું ને દાન દક્ષિણા ખુલ્લા હાથે દેતા રહ્યા. ને હવે એ જ નિષ્ઠા, એ જ અખંડ ભક્તિ ભાવથી અમારા કાર્યકાળમાં પણ ભક્તિ યજ્ઞ અખંડ ચલાવો છો, જેની અમને બરાબર જાણ છે. હે સ્વામિનારાયણ ભગવાન, મને કાંઈ સમજાતું નથી. રક્ષા કરો દીનાનાથ, મહારગ બતાવો. વેલાભાઈ, ગભરાઓ નહીં. અમે અમારા ભક્તના રક્ષણાર્થે હંમેશા ચિંતિત હોઈએ છીએ. અણીના સમયે ભક્ત અમને સાચા હૃદયથી પોકારે ત્યારે અમે હાજર થઈ જઈએ છીએ. હવે તમે ચિંતા ના કરો, મહામંત્રનો જાપ કરતા ઉભા રહો. પ્રભુ, અમને કાંઈ ખબર ક્યાંથી પડે વેલાભાઈ? પણ દુષ્ટે તમને મારેલ થપ્પડનો અવાજ અમારા કાને પડ્યો. એ મૂર્ખે કરેલી મૂર્ખાઈ અમે જોઈ, અને એટલે જ આપના રક્ષણાર્થે અમે સ્વયં આવી પહોંચ્યા. હે મહામૂર્ખ ભ્રષ્ટ યોગી, હજુ પણ તે તારી મૂર્ખતા ચાલુ રાખી? તું તારા ક્રોધને હજુ પણ કાબૂમાં નથી રાખી શકતો? હે મહામૂર્ખ જીવાત્મા, જન્મ જન્માંતરના તારા પાપ કર્મને ઘટાડવાને બદલે એમાં વધારો શા માટે કરે છે? પ્રભુ,
આપ આ બધું કોને કહી રહ્યા છો? આ મહામૂર્ખ જીવાત્મા વેલાભાઈ, આ જીવ પૂર્વ અવતારમાં ધૂંધળીમલ હતો. એણે કારણ વગર કેટલાય ડટ્ટણ પટ્ટણ અકૃત્યો કર્યા. એના પાપથી એ પીડાઈ રહ્યો છે, એટલા માટે એ રડે છે. એના એ પાપ કર્મથી છુટકારો મળી રહે એટલા માટે અમે એને અહીં પવિત્ર ભૂમિ ફરેણી પર લાવી, જેથી ભક્તિ કરીને એ પુણ્યશાળી થઈ શકે. પણ એને તો આ પવિત્ર ધરાની પણ ખબર નથી. ભક્તિ યોગને વરેલા તમારા જેવા અમારા અનન્ય ઉપાસકો પીડા આપીને એ ઘોર પાપને પામ્યો છે. હે ધૂંધળીમલ, હવે આ જન્મમાં પણ તારો છુટકારો શક્ય નથી. અમારી આજ્ઞા સાંભળી લે. હમણાં ને હમણાં બાળકના શરીરમાંથી બહાર નીકળી જા. બીજી જગ્યા શોધી લે ને અમારું સ્મરણ કર. જો બહાર નીકળવામાં પળવારનું પણ મોડું કર્યું ને તો અમે તને અગ્નિ દેવતાને સોંપી દઈશું. બાળકના શરીરને છોડીને બહાર નીકળ ધૂંધળીમલ, બહાર નીકળ. ક્ષમા કરો ઘનશ્યામ મહારાજ, મને બાળશો નહીં, મને અગ્નિદેવને સોંપશો નહીં. આવી આખરી સજા ના કરતા પ્રભુ, મને માફ કરો, મને માફ કરો. હું જાઉં છું. વેલાભાઈ, ગભરાશો નહીં. બાળક બિલકુલ ભયમુક્ત છે. તમે તમારું દૈનિક કાર્ય ચાલુ રાખો, સૌ સારાવાના થઈ જશે. જય સ્વામિનારાયણ. વેલાભાઈ જી, અમને સાદગી અત્યંત પ્રિય છે. આજનો થાળ ઘણો સ્વાદિષ્ટ હતો. મહારાજ, પહેલ વેલા સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને ઘરમાં ચૂલો સળગે અને પહેલ વેલો થાળ પણ સ્વામિનારાયણ ભગવાનને જ ધરાય છે. વાહ! આનંદમાં રહો અને સૌને આનંદમાં રાખો. આવા તપે જ તમે અમારો રાજીપો મેળવ્યો છે. કિંતુ મહારાજ, ઘણા ભક્તો સુંદર મજાના વસ્ત્રો અને કિંમતી અલંકારો ધરી ભગવાનનો રાજીપો મેળવે છે, અને આપ તો એમ કહો છો કે ભગવાનનો રાજીપો તપ કરવાથી મળે. હવે આપ જ અમને સમજાવો કે ભગવાનનો રાજીપો તપ કરવાથી મળે કે આવી કિંમતી વસ્તુની ભેટ ધરવાથી કે સેવા કરવાથી મળે? વ્યાપકાનંદજી, જે ભક્ત સારા સારા પદાર્થો બનાવીને ભગવાનની ભક્તિ કરે છે અને એ જો નિષ્કામ ભાવે ભગવાનની પ્રસન્નતા અર્થે હોય તો ઠીક. પણ જો એ ભાવતા ભોજન પોતાના માટે ભગવાનની પ્રસાદી ગણી તેના વિશે લોભાઈને એ પદાર્થોની પ્રીતિ કરે તો આવા પદાર્થો ભોગવ્યા પછી વિષયી થઈ ભ્રષ્ટ થાય છે. અને એ બાત છે જી મહારાજ, જે ત્યાગી ભક્ત છે તેણે તો ભગવાનને સર્વ કરતા માની તપ કરીને જ ભગવાનને રાજી કરવા. ગમે તેવું કષ્ટ હોય, દુઃખ હોય, અરે શરીર પીડાતું હોય તો પણ મુખેથી સ્મરણ ના જવું જોઈએ. બરાબર છે ને મુક્તાનંદજી? અને વ્યાપકાનંદજી, તમે મને હમણાં જે સવાલ પૂછ્યો એનો પ્રત્યક્ષ પુરાવો હમણાં જ તમને મળશે. જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ ભગવાન. શું વાત છે રામભાઈ? અને આ ગોદડું કાં ઓઢ્યું? શું કરું ભગવાન, આ કેટલાય દિવસથી ટાઢિયો હેરાન કરે છે. જવાનું નામ લેતો નથી. હવે તો ક્યાંય રહેવાતું નથી. પ્રભુ, પ્રભુ, આ મારા તાવને તમે કાઢો. ઓહ, એમ વાત છે. હા મહારાજ, હું તો ઉપાય કરીને થાક્યો, પણ જવાનું નામ લેતો નથી. એમ તે કઈ ચાલે? રામજી, આ તારું ગોદડું ત્યાં ફળિયામાં ફેંકી દે, એટલે તારો તાવ એ ગોદડામાં જ રહેશે. એમ લ્યો મહારાજ, આ ગોદડાને હમણાં જ મેલી દો. મહારાજ, બસ આયર, હવે ભલે તાવ એ ગોદડામાં ધ્રુજ્યા કરે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની મહારાજ, આપના પ્રવચનનો મહિમા આજે મને સમજાયો. આપના સેવક રામભાઈને આટલો ધગધગતો તાવ હોવા છતાંય આપની સત્સંગ સભામાં આવ્યો, એટલે પ્રભુ આપે એમનો તાવ કાઢી નાખ્યો. આપે એની ઉપર દયા કરી, એને નામનો મહિમા પણ સમજાયો અને સત્સંગનો મહિમા પણ સમજાયો. બોલો સ્વામિનારાયણ ભગવાન. મહારાજ, એમાંય બિચારા ગોદડાનો શું વાંક? હવે એને તો તાવમાંથી મુક્ત કરો. વાહ કવિ આત્મા વાહ! એ ગોદડાનું દુખે ન દેખાણું. ભલે, જેવી મુક્તાનંદજીની મરજી. અમે અમારા ભક્તની વાત કેમ ઉથાપીએ? પ્રભુ વાહ, આપની લીલા અપરંપાર છે. બોલો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. મહારાજ, જેતપુર મુકામે હરિભક્ત જીવાભાઈ જોશીના ઘરે તેમના દીકરા ગોરધન અને શિવાના જનોઈ પ્રસંગે આપે ફુલેકા સાથે ફરીને દર્શન આપીને સૌ ભક્તોને આનંદ કરાવ્યો. ને મુક્તાનંદ સ્વામી, જીવાભાઈની સેવા ભક્તિ તો ઘણી ઊંચી છે. એ ભક્તિ અને સત્સંગમાં ડૂબેલા જીવ છે. અરે મહારાજ, ભારે આનંદભેર સામયું કર્યું અને ભાવથી ભોજનિયા કરાવ્યા. એટલું જ નહીં, એ ભાવ ગેલા ભક્તે પોતાના દીકરાના સામૈયામાં સામેલ રહેવા મહારાજને મનાવી પણ લીધા. અને આખા જેતપુર ગામને, અરે પ્રાણી માત્રને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. આહાહાહા! ઈ મહારાજની માણકી ઘોડી, એની ઉપર મહારાજની અસવારી અને ફુલેકામાં સૌથી આગળ માણકી ઘોડી ઠુમક ઠુમક કરતી ચાલતી હોય, એની પાછળ જનો ઈચ્છુક શિવાની અને ગોરધનભાઈ બેવ જણાની પાછળ ભાવુક ભક્તો મહારાજ શ્રીના ગુણગાન અને સંગીત ગાતા ગાતા ચાલ્યા આવતા હોય. આહાહાહા! ભાઈ ભાઈ મહારાજ, ઈ દ્રશ્ય તો આંખ સામેથી હટતું જ નથી. ને આખા ગામે મહારાજને વધાવ્યા ને પસ ભરાવ્યો. ને આ જોઈને જીવાભાઈનો હરખ તો સમાતો નહોતો. ભગવાન શ્રીને રીઝવીને જીવા જોશીએ તો જેતપુરની ધરાને ધન્ય કરી દીધી છે, ધન્ય. વાત સાચી છે વેલાભાઈ, અમે અમારા ભક્ત પર પ્રસન્ન છીએ. પણ એક વાત ખટકે છે. શું વાત છે પ્રભુ? વેલાભાઈ, અમારા ભક્ત કરીમભાઈ પાસેથી જાણવા મળ્યું કે અમારા પર આટલો ભાવ રાખનાર બચારા ભક્તને 500 કોરીનો ખર્ચ થયો. પણ પ્રભુ, એ વખતે જેતપુરમાં ભેટ આવેલ 100 કોરી તો આપે એમને આપી દીધી હતી. પણ હજી 400 કોરી જેટલી રકમ ખર્ચ ખાતે બોલાય છે. એનું શું? એટલે જ અમે આજે ફરેણીમાં સત્સંગ સભાનું આયોજન કરેલ છે. જેની ઈચ્છા હોય તેની મેળે આગળ આવે. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભાઈઓ, જીવાભાઈ માટે ધૂન બોલાવો. સૌ સારાવાના થઈ જશે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની.
સ્વામિનારાયણ 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 ધૂન બોલતા બોલતા ઉઠીને કોણ ગયું મુક્તાનંદ સ્વામી? મહારાજ, એ તો ફરેણીના આ જ ગામના આપના અનન્ય સેવક ભાવિક હરિદાસજી છે. આશ્ચર્યકારક ઘટના છે. કોઈ દિવસ અડધી ધૂન મૂકીને કે ભજન મૂકીને ગયા નથી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું વાત છે વૈરાગી હરિદાસજી? મહારાજ, આ વૈરાગીના ઘરની સેવાનો સ્વીકાર કરી અમને ધન્ય કરો પ્રભુ. આ તાંબડી લેવા માટે હું ચાલુ ધૂને ઘરે ગયો હતો. આ તાંબડીમાં શું છે હરિદાસજી? બચતની 500 કોરી છે. જેતપુરમાં જીવા ભગતને મોકલી આપો, એટલી કૃપા કરો. પણ હરિદાસજી, આ તમારી બચત મૂડી સ્વીકારીને હું શું કરું? મહારાજ, મને તો આ સાચી સાક્ષાત મૂડી મળી ગઈ છે. પછી આ મૂડી સાચવીને હું શું કરું? પણ વૈરાગી, તમારા પરિવારની આ રકમ... મહારાજ, આપ માંગતા હો તો આ મૂડી તો શું, પ્રાણ આપતા પણ મારો પરિવાર અચકાશે નહીં. પછી આ કોરીની શું વિસાદ? મહારાજ, મારી પર દયા કરો અને આ બધી રકમ સ્વીકારી લો. વેલાભાઈ, આ તાંબડીમાંથી 400 કોરી કાઢી બાકીની વધેલી રકમ વૈરાગીને પાછી આપી દો. મહારાજ, આ તાંબડીમાં વધેલી એક પણ કોરી મારે ઘેર નથી લઈ જવી. હે પ્રભુ, દયા કરી આ કોરી સ્વીકારી લો. અમારે તો જીવા જોશીની ખૂટતી રકમ જ જોઈએ છે. વધારેનું શું કરવું? મહારાજ, મારી વિનંતી સ્વીકારી લો. એ રકમને આપે જે કરવું હોય તે કરો, પણ મને આશીષ આપો. હે ભક્તરાજ, હરેણીના ભક્તિ ઇતિહાસમાં તમારું નામ લખાશે. જ્યારે અમારે 400 કોરીની જરૂર હતી તે સમયે કોઈ અમારું ટાણું સાચવી ન શક્યું, ત્યારે તમે અમારું ટાણું સાચવ્યું છે. જે થાય ટાણે તે ન થાય નાણે. વાહ પ્રભુ વાહ! ધન્ય છે આ ફરેણીની ધરાને અને ધન્ય છે આવા ભક્તોને. ધન્ય છે ફરેણી ધામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. जल क्रीडा गिरधारी करत नित्य जल क्रीडा गिरधारी करत नित्य ओ जल क्रीडा गिरधारी करत नित्य 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 मतवारा जिमी
संग लिए ब्रज नारी संतो संग लिए ब्रज नारी जल क्रीडा गिरधारी करत नित्य जल क्रीडा गिरधारी करत नित्य हो ग्रीष्म काल को ताप निवारण जल छड़कत सुकुमारी संतो गोपी करत विनोद श्याम हो रिझत कुंज विहारी होरी छत कुंज विहारी हो जल क्रीडा गिरधारी करत नित्य जल क्रीडा गिरधारी करत नित्य तू घन श्याम सब ही गोपी पर जल छड़कत मुद पाई संतो मुक्तानंद कहे रसिक हो छे या छवि बरनी न थाई या छवि बरनी न थाई हो जल क्रीडा गिरधारी करत नित्य जल क्रीडा गिरधारी करत नित्य हो जल क्रीडा गिरधारी करत नित्य जल क्रीडा गिरधारी વહાલા ભક્તો, જ્યારથી અમે ફરેણીમાં આવ્યા છીએ ત્યારથી આ ભદ્રાવતી નદી પ્રત્યેનું ખેંચાણ એવું ને એવું જ રહ્યું છે. અરે, દિવસમાં અહીં 2 વાર સ્નાન કરીએ ને તો મન ભદ્રાવતીની સમીપ રહ્યા કરે છે. ક્ષમા કરજો પ્રભુ, પણ શું આપને પણ અમારી જેમ લગાવ? આ લગાવ નથી વ્યાપકાનંદજી, આ તો ભદ્રાવતી નદીના પવિત્ર નીરની યશોગાથા છે. તમે એ નથી જાણતા કે યાદવા સ્થળી પછી ભોળાનાથના દર્શને સોમનાથ જતા પહેલા અમે આ વાવ પાસે બેસીને ખૂબ જ ચિંતન કર્યું હતું. ને બીજી વાત કહું, તમારા જેવા 500 પરમહંસોએ તેમજ અનેક ભક્તોએ અનેકવાર સ્નાન કર્યું છે. તેથી જ અમે આ વાવને મહાપ્રસાદીભૂત ભદ્રાવતી વાવ અને નદી કહીએ છીએ. આ ભૂમિ ઉપર ગુરુવર્ય રામાનંદ સ્વામીએ પણ અનેકવાર સ્નાન કર્યું છે. તેથી આ બંને સ્થાન માટે અમને પ્રીતિ છે. ભગવંત, આપણા દેશ અને વિદેશના હજારો ભક્તોના પ્રતિભાવ પ્રાપ્ત થવા માંડ્યા છે. પ્રભુ, આપણા મહામંત્રને શ્રદ્ધાપૂર્વક લોકો ગાન કરવા માંડ્યા છે અને સર્વે શુભ ફળ પ્રાપ્ત કરવા લાગ્યા છે. ધનાર્થીઓને ધન, સુખાર્થીઓને સુખ અને વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તની ઝંખના કરનારને સંતાન પ્રાપ્તિ થાય છે. ત્રિવિધ તાપથી તપ્ત જનો શાંતિને પામ્યા છે. ને મોક્ષની કામના કરનાર અમારા સત્સંગીઓ જો પૂરા મનથી આ મંત્રનો મહિમા જાણે, એનો જાપ કરશે તો એમનો હાથ પકડીને મોક્ષના દ્વારે લઈ જવાની બાહેંધરી હું સ્વીકારું છું. મહારાજ, જ્ઞાની સદ્ગુરુઓ અને યોગીઓને મેં ધ્યાનથી સાંભળ્યા છે કે સાંખ્ય દર્શન વિના સત્સંગ અધૂરો છે. પ્રભુ,
કોઈ પણ દર્શન સમજપૂર્વક થાય ત્યારે જ તેને દર્શન કહેવાય, અન્યથા એ પોપટિયું જ્ઞાન કહેવાય છે. આ જ વાતને લૌકિક સ્વરૂપે નિરખતા સમજાશે કે શરીર અને શરીર સંબંધી સર્વ દુઃખરૂપ છે. આ જગત નાશવંત છે અને સર્વોપરી ભગવાન જ છે. જે જીવને વસ્તુ પદાર્થમાં આસક્તિ હોય અને એનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે તો સહજ અરુચિ થઈ જાય. દુઃખ દેખવાથી જ વૈરાગ્યની ઉત્પત્તિ થાય. માટે ભક્તો, દેહનું સ્વરૂપ યથાર્થ જાણો. તો ભગવાન, યથાર્થ સ્વરૂપ કઈ રીતે જાણવું? જેમ પંચ વિષયોનું સ્વરૂપ જેવું છે તેવું જણાય તો પંચ વિષયો ભોગવી શકાતા નથી, તેવી જ રીતે શરીરનું સ્વરૂપ સ્થિતિ જેવી છે તેવી જણાય તો તેમાં લેશ માત્ર આસક્તિ રહેતી નથી. વાલા ભક્તો, આજની સત્સંગ સભામાં મારે તમને 2-4 વાતો કરવી છે. અમે આ પૃથ્વી ઉપર દેહ ધારણ કર્યો એની પાછળનું કારણ એટલું જ છે કે અમે સર્વ જીવોના કલ્યાણને ઈચ્છીએ છીએ. તમામ જીવાત્માને આત્યંતિક મુક્તિ આપવા, સર્વ જીવોનું કલ્યાણ કરવા માટે અક્ષરાતીત પુરુષોત્તમ એવા અમે મનુષ્ય દેહ ધારણ કરી આ પૃથ્વી પર આવ્યા છીએ. અહીં વ્યાપેલ અવિદ્યા માયાનો નાશ કરવા માટે જ અમારું પ્રાગટ્ય થયું છે અને અમારો બીજો ઉદ્દેશ મહામંદિરો બંધાવવાનો. કાર્યેત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમા અહમ સ્થાપે તતસ્તા સેવિષ્યંતે હિ માનવા. અર્થાત મહામંદિરો બંધાવી તેમાં અમારી અર્ચા મૂર્તિઓની સ્થાપના કરવી. એ પાછળનો ઉદ્દેશ એ છે કે ત્યાં સર્વ કોઈ મનુષ્ય સ્વધર્મનું પાલન કરનાર તે પ્રતિમાની સેવા કરશે તો તેની ભક્તિમાં અનેક ગણો વધારો થશે. આ જગત પર પથરાયેલ અરાજકતા, અત્યાચાર, અંધવિશ્વાસ અને કુરિવાજોને નાથવા તેમજ જગતવાસીઓનું કલ્યાણ કરવા માટે જ અમે જન્મ ધારણ કરેલ છે. વ્યાપકાનંદજી, સમગ્ર દેશના ભક્તો સંતોને સમાચાર પહોંચાડો કે આ ભૂમિ ઉપર નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, મદન મોહન દેવ, રાધા રમણ દેવ, ગોપીનાથ વાસુદેવ નારાયણનું મંદિર તથા ઠેર ઠેર સ્વામિનારાયણ સંપ્રદાયની સાચી ઓળખ આપનાર સંસ્કારધામ બંધાવવામાં આવે એવો અમારો સંકલ્પ છે. આ ફરેણી ગામ એ આપણા સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન છે. આ મહામંત્રના પ્રાગટ્યનું મહત્વ અમારા આશ્રિતો સમજે તેમજ આપણા સંપ્રદાયનો વારસો વર્ષો સુધી જળવાય એની જવાબદારી આ સંસ્કારધામની રહેશે. જી મહારાજ. આવનારા દેશકાળમાં વિશ્વના ખૂણે ખૂણેથી સ્વામિનારાયણ ભક્તો પોતાના જીવનને સાર્થક કરવા માટે તમારી બંને પાસે આવશે. મુક્તાનંદજી, વ્યાપકાનંદજી, હવે અમે જે સ્થાનના દર્શન કર્યા છે, ઈચ્છા વ્યક્ત કરી છે, એની સંકલ્પ સિદ્ધિ માટે તમે અમારી સાથે સત્સંગ વિચરણ કરો એવી અમારી આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને પછી શરૂ થઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધર્મ સંસ્કાર સ્થાપન વિચરણ યાત્રા. એમણે એમના અવતાર કાર્ય દરમિયાન સંપ્રદાયની સાચી ઓળખ આપવા તેમજ આવનારી પેઢીને સંસ્કાર વારસો મળે એ માટે ભગવાને પોતાની કરુણાના દાન આપી ધરતીને ધન્ય બનાવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી હરિ, શ્રી સહેજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી સ્વામિનારાયણ એમના દ્વારા આયોજિત દશાધિક દ્વિશતાબ્દી મંત્ર મહોત્સવના છેલ્લા 5 વર્ષની આ છે આગવી પ્રવૃત્તિઓની એક ઝલક. પ્રેરક તેમજ આયોજક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી. આ છે મૂળ મંદિર જ્યાં સદગુરુ રામાનંદ સ્વામી દ્વારા સદાવ્રત તેમજ હનુમાનજી પધરાવ્યા
અને આરતી ઉતારી. પ્રસાદીની મૂર્તિઓ. હનુમાનજીના રંગકામ બાદ પુનઃ પ્રતિષ્ઠા. પ્રસાદી મંદિરમાં આરતી ઉતારતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી. હનુમાનજીના મંદિરની ઝલક. અને આ છે ફરેણી દર્શન 5 લીલા. ઈસવીસન 2008માં વગતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રીની સ્વાગત સમૈયાની ભવ્ય તૈયારી તેમજ શોભાયાત્રા. શ્રી સહેજાનંદ સંસ્કારધામ મંત્રપીઠના મહંત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી દ્વારા બહુમાન સાથે ફૂલહાર તેમજ ભવ્ય સ્વાગત. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી મૂર્તિની આરતી ઉતારી તેની એક આ છે ઝલક. મંદિરમાં આરતી ઉતાર્યા પછી આચાર્ય મહારાજ શ્રી સંતોના સંત આશ્રમની ખાત મુહૂર્ત વિધિ વાટે પધાર્યા તેની આ છે એક ઝલક. સંત આશ્રમની ખાત મુહૂર્ત વિધિ વખતે પધારેલા આ છે સંતો. ખાત મુહૂર્ત વિધિ કરતા આચાર્ય મહારાજ શ્રી. ભૂમિ પૂજન માટે પધારતા આચાર્ય મહારાજ શ્રી. ભૂમિ પૂજનના સાક્ષી સંતો તેમજ હરિભક્તો. ભૂમિ પૂજન બાદ સત્સંગ સભાખંડમાં પધારતા સંતો તથા આચાર્ય મહારાજ શ્રી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીનું સ્વાગત કરતા સંસ્થાના મહંત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી. કથા પ્રસંગે વ્યાસાસને બિરાજેલ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીનું પૂજન કરતા આચાર્ય મહારાજ શ્રી. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી તેમજ યજમાન અમીન મનહરભાઈ. સભામાં બિરાજતા ધર્મકુળ ભૂષણ આચાર્ય મહારાજ શ્રી. મારે ઘેર આવજો માવા આ સીડીનું ઉદ્ઘાટન કરતા મહારાજ શ્રી અને યજમાન શ્રી સુરેશભાઈ મહેતા. સત્સંગ સભામાં કીર્તન ભક્તિ કરતા કલાકાર વૃંદ. 210 કલાકની 9 દિનાત્મક અખંડ ધૂન મહોત્સવ પ્રસંગે દીપ પ્રાગટ્ય તેમજ પંચ દિનાત્મક ભક્તિ ચિંતામણી મહોત્સવ તેમજ સાક્ષાત સવિતા પુસ્તક વિમોચન. ફરેણી મહાત્મ્ય ગ્રંથની વિમોચન વિધિ. શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવના બેનરનું ઉદ્ઘાટન. આચાર્ય મહારાજ શ્રીના ઉતારામાં વિચાર વિમર્શ કરતા સંસ્થાના મહંત શ્રી અને સંતો. ફરેણીમાં દર માસે યોજાતી સત્સંગ સભામાં કીર્તન ભક્તિ તેમજ સંતો. સભામાં દર્શન આપતા પરમ પૂજ્ય મહંત શ્રી. સત્સંગ સભામાં પ્રવચન કરતા નાનો બાળક પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીને સભામાં સૂકા મેવાનો હાર પહેરાવતા સંતો તેમજ પાર્ષદો. સત્સંગ સભામાં વિરાજતા ગામે ગામથી પધારેલા હરિભક્તો. સત્સંગ સભામાં બાળકને વર્તમાન ધરાવી કંઠી બાંધતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી. સત્સંગ સભામાં શ્રી હરિકૃષ્ણ મહારાજની થતી રજત તુલા.
સભામાં હરિભક્તના બાળકની રજત તુલા. ફરેણીમાં યોજાયેલ શાકોત્સવમાં ભાગ લેતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી. શાક વધારતા તેમજ શાકમાં મરી મસાલા નાખતા સંતો તેમજ સ્વામીશ્રી. ફરેણીમાં જલ ઝીલણી એકાદશી નિમિત્તે ઠાકોરજીને જલ ઝીલવતા મહંતશ્રી તેમજ સંતો. ફરેણીમાં યોજાતી બાળ સભા તેમજ તાલીમ. ફરેણીમાં યોજાયેલ રક્તદાન કેમ્પની એક ઝલક તેમજ રક્તદાન કરતા સંતો. દશાધિક દ્વિશતાબ્દી મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત યોજાયેલ નિયમ અભિયાન યોગ યજ્ઞ. સંત આશ્રમમાં મહંત શ્રી સંતોને માહિતી આપે છે. ફરેણીમાં યોજાયેલ સંત સંમેલન. પીપલાણાના મહંત શ્રી મોહનપ્રસાદ દાસજી સ્વામી સાક્ષાત સવિતાની હસ્તપ્રત માટે ફરેણી પધાર્યા તેની ઝલક. ફરેણીમાં યોજાયેલ 210 કલાકની ધૂનની એક ઝલક. ફરેણીમાં યોજાયેલ ભક્ત ચિંતામણી હોમાત્મક જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપતા સંતો. આચાર્ય મહારાજ શ્રી મંત્રદેરીએ પધાર્યા તેની એક ઝલક. ભક્ત ચિંતામણી હોમાત્મક યજ્ઞમાં બીડું હોમતા આચાર્ય મહારાજ શ્રી તથા સંતો. ફરેણીમાં હરિભક્તોના ઉતારા અતિથિ ભવનનું ઉદ્ઘાટન કરતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી. ફરેણીમાં સંત આશ્રમમાં કમનીય ઘનશ્યામ મહારાજ શ્રીની મૂર્તિને થતો અભિષેક. લાભ પાંચમના રોજ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ ન્યાસ કરતા આચાર્ય મહારાજ શ્રી. ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાની આરતી ઉતારતા આચાર્ય મહારાજ શ્રી. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પધારેલા સંતો. આચાર્ય મહારાજ શ્રી તેમજ સંસ્થાના મહંત શ્રી સાથે આનંદદાયી મુલાકાત. અન્નકોટની આરતી ઉતારતા આચાર્ય મહારાજ શ્રી. અને આ છે સૌને માટે અન્નકૂટ દર્શન. ફરેણી સંસ્થાના સંતો તેમજ પાર્ષદોની એક ઝલક. આચાર્ય મહારાજ શ્રીના ભરચક કાર્યક્રમ બાદ આચાર્ય મહારાજ શ્રીની વિદાય. મહોત્સવ અંગે માહિતીનું આદાન પ્રદાન તેમજ મહારાજ શ્રીના રાજીપા સાથે આશીર્વાદ. મહોત્સવના ઊભા કરાયેલા વિજય સ્તંભ તેમજ વિજય ધ્વજનું આરોહણ. સંસ્થામાં ઉતારા તેમજ સંત આશ્રમની આ છે એક ઝલક. જય સ્વામિનારાયણ.